अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पावडर। MDH श्री हरिराव सचिव भारत सरकार, श्री थेन्नारसन अश्विनी कुमार અને આજ વીર સાવરકર स्पोर्ट्स संकुल में उपस्थित सभी युवा खिलाड़ियों और भाइयों बहनों को मेरा प्रणाम नमस्कार। સૌથી પહેલા આજે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક ધન્યવાદ અને આભાર માનવા માંગુ છું। અહીંયા 21 એકર જમીન 1960 થી ગ્રીન બેલ્ટ બનાયેલો ખાલી પડેલી, હું મારા ગામથી 1978 માં અમદાવાદમાં રહેવા આવ્યો, આજ નારણપુરા વોર્ડમાં રહ્યો। અહીંયા કેટલીય વાર સોસાયટીની મેચો રમી, દબાણ થયું, પણ આ જગ્યાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે ઉદ્ધાર નતો થયો। 2019 માં હું મોદી સાહેબ પાસે ગયો। મેં કહ્યું, સાહેબ મારા ઘરથી 400 મીટર દૂર એક 21 એકરનો પ્લોટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પડેલો છે, જો તમે મંજૂરી આપો તો ત્યાં આગળ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને। નરેન્દ્રભાઈએ કહ્યું કે થોડા સમય પછી મળીએ। પછી એક દિવસ મને સામેથી બોલાવી કહ્યું, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જરૂર બનાવો, પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું જોઈએ। અને આજે હું મનસુખભાઈ, ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું કે મારા વોર્ડમાં જ એક વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું અને આજે એનું લોકાર્પણ થઈ રહ્યું છે। મિત્રો, હું ઘણા વર્ષોથી સાર્વજનિક જીવનમાં છું। કેટલીય સ્પોર્ટ્સ ફેસિલિટી મેં જોઈ છે। આ બનતું હતું ત્યારથી હું કેટલીય વાર અહીંયા આવ્યો છું। એના જુદા જુદા સ્તરના વિડીયો પણ મેં જોયા છે, પરંતુ મને બોલવામાં જરાય ખચકાટ નથી કે આપણું આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પોતાની રીતે ભારતમાં સૌથી મોટું અને દુનિયામાં સૌથી અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છે। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બીજા નંબરની કલ્પના હવે ભારતે કરવી ના જોઈએ ભાઈ। એમને આપણી સામે લક્ષ્ય રાખ્યું છે કે 2047 માં દરેક ક્ષેત્રની અંદર આપણું ભારત દુનિયામાં એક નંબર પ્રાપ્ત કરે એવા ભારતની રચના કરવાનું કામ આપણું છે। અને જ્યારે દરેક ક્ષેત્રની વાત થાય ત્યારે સ્પોર્ટ્સ, ખેલ જગત એ તો આ દેશનો આત્મા છે। સૌથી પહેલી રમત ગમતની શરૂઆત દુનિયામાં ક્યાંય થઈ હોય તો ભારતમાં થઈ, અને દુનિયામાં સૌથી યુવાન દેશ ભારત, અને એ જો સ્પોર્ટ્સમાં પાછો રહી જાય તો શું થાય? અને મોદી સાહેબે ખાલી યોજનાઓ નહીં, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ હોવું જોઈએ, ખેલાડીઓની ટ્રેનિંગ વર્લ્ડ ક્લાસ હોવી જોઈએ, ખેલાડીઓનું સિલેક્શન પારદર્શી હોવું જોઈએ, અને જે રમે છે, જે સારું રમે છે એને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી જોઈએ। આટલા બધા પરિવર્તનો નરેન્દ્રભાઈએ કર્યા, એના પરિણામે છેલ્લા 10 વર્ષની અંદર ભારતના ખેલ જગતના
સ્પોર્ટ્સ ક્ષેત્રના પરિદૃશ્યની અંદર ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. હું એની વાત પછી કરીશ. મિત્રો, આ સંકુલનું નામ મહાન સ્વાતંત્રતા સેનાની વીર સાવરકર જોડે જોડ્યું છે. અહીંયા બેઠેલા બધા જ લોકો જે સ્વિમિંગના ખેલાડીઓ હશે એમને ખબર નહીં હોય, દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ અગર કોઈ એક માણસે કર્યું હોય તો એ વીર સાવરકરે કર્યું. જ્યારે અંગ્રેજો એમને પકડીને ભારત લાવતા હતા ત્યારે ફ્રાન્સની નજીક જ્યારે ફ્રાન્સનું એક બંદર આવ્યું ત્યારે એમને બેડીઓ સાથે માર્સે પોર્ટ પર બેડીઓ સાથે, મારી વાત ફરીવાર સાંભળજો, હાથ અને પગની બેડીઓ સાથે જહાજમાંથી સમંદરમાં કૂદકો માર્યો અને તરીને ફ્રાન્સની ધરતી પર ગયા, જેથી અંગ્રેજો એમને પકડી ના શકે. પરંતુ દુર્ભાગ્યે અંગ્રેજોએ પકડ્યા, ભારત લાયા અને આખા ભારતના આઝાદીના આંદોલનમાં એકમાત્ર એવા સ્વાતંત્ર્ય સેનાની હતા જેમને એક જીવનમાં 2 જન્મ ટીપની સજા થઈ. એક જીવનમાં 2 જન્મ ટીપની સજા, 120 વર્ષની સજા. અને વીર સાવરકરે જ્યારે એ કાલા પાણીની સજા માટે આંદોબાન નિકોબાર પહોંચ્યા અને અંગ્રેજ જેલરે કહ્યું, મિસ્ટર સાવરકર, અહીંથી બહાર નહીં જાઓ તમે, હવે 120 વર્ષની સજા થઈ છે. ત્યારે વીર માનવીએ કહેલું, 120 વર્ષ શું, કેટલાક વર્ષ સુધી તારી સરકાર નથી ચાલવાની, ભારત સ્વતંત્ર થશે અને અમે અંગ્રેજોને હાંકી કાઢીશું. એક ખુમારીજી એમને સ્વતંત્રતા આંદોલન કર્યું. અને મિત્રો, 1857 નું સ્વાતંત્રતા સંગ્રામ અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થામાં 1857 ના બરવાના નામે જોડેલો, એને વીર સાવરકરે પહેલી વાર 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ કરી ભારતીય દ્રષ્ટિકોણ અને ભારતનો વિચાર દુનિયાના મંચ પર મૂક્યો. અને મિત્રો, એના કારણે એમને ખૂબ સહન કરવું પડ્યું હતું. આજે આ ખેલ સંકુલ, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન પ્રસંગે હું 2 હાથ જોડી વીર સાવરકરને શ્રદ્ધાંજલિ વિનમ્રતાપૂર્વક આપવા માંગુ છું. અહીંયા જે ખેલાડીઓ ટ્રેનિંગ લેવા આવશે, જે ખેલાડીઓ રમવા આવશે, એ બધાની પ્રેરણા પોતાનો મેડલ મેળવવાની નહીં હોય, એ બધાની પ્રેરણા દુનિયાભરમાં જીતી માં ભારતી માટે મેડલ જીતવાની પ્રેરણા બનશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. અહીંયા આગળ ગુજરાતનું સૌથી મોટું અને દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. મને ખબર છે કે હું દુનિયાનું સૌથી આધુનિક કહું એટલે કાલ મીડિયાવાળા મને પૂછવાના છે, પણ આ દુનિયાનું સૌથી આધુનિક શબ્દ મારો નથી. કેટલાક દિવસ પહેલા અહીંયા 2 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થઈ. બંને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઓલ વર્લ્ડના ખેલના એમના ખેલ મહામંડળના અધ્યક્ષોએ કહ્યું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. અને મિત્રો, આ ઉત્કૃષ્ટતા, આધુનિક હોવું એક વાત છે, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આધુનિક પણ છે, વિશાળ પણ છે અને એક રીતે પરિપૂર્ણ છે. અહીંયા રમત ગમતની વ્યવસ્થા છે, અહીંયા ટ્રેનિંગની હોસ્ટેલ છે, અહીંયા કોચની રહેવાની વ્યવસ્થા છે, અહીંયા એમના શરીરની બધી જ પ્રકારની મેડિકલની સુવિધાઓની વ્યવસ્થા છે. અહીંયા એમને સ્પેશિયલ ડાયટિશિયન જે સ્પોર્ટ સાથે જોડાયેલા છે એમનું પણ માર્ગદર્શન મળવાનું છે. અને અહીંયા વિશ્વભરની સ્પર્ધાઓને સ્લો મોશનમાં જોવા માટે એક સુંદર થિયેટર પણ છે, જેથી ખેલાડીઓ પોતાની રમતને આગળ વધારી શકે.
MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH